ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં કેટલીક વહીવટી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ભરતીની જાહેરાત બાદ જ નિયમોમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો હોવાનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। ખાસ કરીને સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે નક્કી કરાયેલા માપદંડોમાં ફેરફાર કરીને ચોક્કસ લોકોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું વિદ્યાર્થી સંગઠનનું કહેવું છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારે ભરતી પ્રક્રિયા જાહેરાત કરવામાં આવી છે, એ ભરતી પ્રક્રિયામાં ખાસ કિસ્સાઓમાં ગોઠવણ કોને કોને કરવામાં આવે છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા જાહેર કરીને એમાં રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવ્યા હતા। એનએસયુઆઈએ જ્યારે રજૂઆત કરી હતી કે આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી થઈ રહી છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠ્ઠું બોલવામાં નંબર 1 હોય તે રીતે જૂઠ્ઠું બોલી રહ્યા હતા, પરંતુ સવારે જૂઠ્ઠું બોલે ને રાત્રે હકીકત બહાર આવે છે। 4 અલગ અલગ પ્રકારની 4 ભરતી પ્રક્રિયા અમને પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી। હજી પણ અમે કહીએ છીએ કે સિનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે। ખાસ કિસ્સાઓમાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવે છે, એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય। અમારી સંપૂર્ણપણે માગણી છે કે તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ અને જે ઉમેદવારો અન્યાય થયો છે એ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે। આ રૂલ્સ રેગ્યુલેશનમાં અનામતના યુવાનો માટે જે રીતે અન્યાય થયો છે, વય મર્યાદા છૂટછાટ આપવામાં આવી નથી, તે ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે।